ગુડ આફ્ટરનૂન મિત્રો, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો શરૂઆત કરી છે આજે ઓફિસથી. આજે હું કામ મારું 80% પૂરું થઈ ગયું છે કે આજે જવાનું છે અમારે ફામે. એટલે આજે મારે કામ પતાવવું પડે એમ હતું. એમાં બે વસ્તુ તો રહી ગઈ છે, એક સોંગ રહી ગયું ને એક હાઇલાઇટ રહી ગઈ છે. જો અમારું કામ થઈ ગયું અને અમારા મેન એડિટર ચીફ એપલમાં બેઠા છે. જો શું કહેવો છો? શરમાઈ ગયો, શરમાઈ ગયો. કાલ કેવી મજા આવી? ઘરે તો હું વધારે હે ઘરે હું વધારે આવી. પણ હવે આપણે નાઇટ, હવે અમારે નાઇટ પૂરી. હવે નાઇટ નથી કરવાની સાથી. દિવસે જેટલું કામ થાય એટલું ખેંચી લેવાનું, પછી આજે આરામ. આરામ ફરમાવા. અમારા ચીફ એડિટર છે, મને શીખવાડે છે. મને રાતે રખડવાનું. હે રાતે રખડવાનું. રાતે રખડવાનું મને શીખવાડે છે અને હું શીખી ગયો છું ઘણું. કેટલું શીખો? 3%. બસ 40%. 3%. હજી શીખવાનું તો બહુ બધું એની અંદર છે, અને જોઈએ હવે કેટલું શીખાય. ધીમે ધીમે, કેમ કે એવું છે કામ એટલું બધું છે, કામ એટલું બધું છે ને કામ પાછું આવે છે. એટલે શીખવાડી નથી શકતા મને. એટલે તમે રજામાં જવાના છે રખડવા. હું ક્યારે ગયો નથી જવાના. એમને હું ક્યારે ગયો? જવાના છે. જવાનો છું બરોબર, પણ ક્યારે ગયો હું? હું ક્યારે ગયો? 1.5 મહિના પછી ગયો. હું ક્યારે ગયો? અત્યારે જ ને. હું ક્યારે ગયો? હે હું ક્યારે? મહિનામાં 2 વાર લગ્ન પતાવ્યા. હે. તે કેટલી 6 રજા લીધી. હા. મેં 1 જ રજા લીધી. જો વાહે આવી ગયા મારા રોનકભાઈ, બીજા બ્લોગર. અમે બ્લોગિંગ કરે. મલ્ટી કેમેરા બ્લોગિંગ કરે. મલ્ટી કેમેરા બ્લોગિંગ કરે. મલ્ટી કેમેરા બ્લોગિંગ. અમે બ્લોગિંગ ચાલુ છે. બાકી કઈ ના ઘટે. કાંઈ ન ઘટે. બ્લોગિંગ. એમ નહીં. બે જણા કેવું છું, જે દિવસે મેં બ્લોગિંગ ચાલુ કર્યું મને પ્રમોટ કરજો. એ કરશું ફાઇનલી કરશું. કરવું પડશે. હાલો, શીખવા માંડી. હજી કામ પતાવવા માંડી. શીખવા માંડો. જો અમારા રોનક ગેડિયા બ્લોગ પછી અમાર પાસે આવજો. થઈ ગયા નવરા અને થઈ ગયું છે પેકિંગ જવા માટે. ક્યાં જવાનું છે? ફામે. જો 2 બિસ્તરા પોટલા થઈ ગયા છે. મેડમ કરે છે સાફ સફાઈ. હવે નીકળી જવાનું છે હમણાં. ફામે તો મોડું જવાનું, 5 વાગે. એટલે પેકિંગ કરી રાખ્યું છે. પેકિંગ હોય ને તો ફટાફટ નીકળી જઈએ. 5 વાગે નીકળી જવાનું છે અમારે. અને સાફ સફાઈ થઈ ગઈ છે, અમારું કામકાજ બધું થઈ ગયું છે. અને જે હું જાઉં છું, મારે દાઢી કરાવવાની છે. દાઢી સેટ કરાવીને પછી હું જવાનો છું ઓફિસે. ઓફિસે જઈને તો થોડુંક એક બે કામ બાકી છે, કામ કરી લો, પછી તમને બધાને મળીએ. ચાલો. રેડી. અને હરિભાઈ થાય છે નાઈ ધોઈને રેડી થઈ ગયા છે. જો માથું ધોવાય, હુકાવે છે. આ મોઢું ધોઈને આવી ગરબાડી. અને આ જો ફોનમાં વાત કરે છે. ભાગો અહીંયા બેઠો છે. હું કટું બોલ ક્યાં ગયો? જા તો બહાર વહી ગયો. જા બહાર વહી ગયો. હરિભાઈ ત્યાં જઈને બગડવાનું છે. હાલ ને ભાઈ. એ હીરો એટલે ભાઈ 4 વ્હીલ માં છે. હાલ ને ભાઈ હીરા. એ હીરો હાલ ને હવે. જો આમ જો આમ જો. એટલે તૂટી જાય વાયર. એટલે વાયર તૂટી જાય બસ. હવે તો કાંઈ નહીં, હાલો હવે નીકળી ગયા છીએ કામ માટે. અને અહીંયા બધું હજાઈ ગયું છે. એમ કે એક વ્યક્તિને બતાવે એમ નથી. જો આ રેડી થઈ ગયો છે. જો સામે સામે અને કા બેસી ગઈ છે. જો અમે સામે સામે બ્લોગ ઉતારીએ એટલે છે ને. તો ચાલો ને, જવું છે. હું ક્યાં ના પાડું. તો બધા રેડી થઈ ગયા છે. મેરે કો પતા હે સબ કુછ. હજી 2-3 જણા રસ્તામાં છે. એ ક્યારે આવે એનું નક્કી નથી. આવશે ક્યારે? છેલ્લામાં છેલ્લા કોણ આવશે ખબર? મયુર નહીં. હજી છૂટે ત્યારે. છૂટ્યા છે? છૂટી ગયા તો એને કે ડાયરેક્ટ બી આવો. એને કે હે અચ્છા એવું છે. તો આને જો આને રામપિયારે રેડી કરી નાખી છે.
કઈ નહીં હાલો સીધા બચ્ચા ખોટી ઉડી ન જાય ભાગા સરકાર ભાગા સરકાર કુમડા ભરાઈ દીધા અમે નીકળી ગયા છીએ બાપ માટે આગળ જાય લીવર હા એમાં 1-2 જણાની વેટિંગમાં છે એ લોકો એટલે અમે હા હાલો જો ભેરું ગામડે હાલો ભેરું ગામડે એ ભૂમિક બોલ રે બોલ ગયા સી ફામે આવીને બધા લાંબા થઈ ગયા જો આ ભૂમિક કયો લાંબો થઈ ગયો ભાગો લાંબો થઈ ગયો પગ લાંબા કરી દીધા એ તો અમારે બધાને પહેલા પહોંચી ગયો રોકેટ ની ગણે રમ નાસ્તામાં વાંધો નહીં આવે અને કા બટાકા પૌવાનો છે આપણે થઈ જશે બટાકા પૌવા છે 50 હે બટાકા 50 ચો મળે બટાકા પૌવા અહીંયા રાખી દશે કઈ એ બાદ કેન્ટીન તો બનાવી આપે નવું નવું બનાવ્યું મને નહીં ખબર ચાલો પછી બધા આવે છે રસ્તામાં આવે પછી તમને બધાને મળીએ તો ફાઇનલી પહોંચી ગયા ફામે અને અમારે જેની વેઇટિંગ હતી એ લોકો આવી ગયા છે કુકડાને ગણે બેઠો કપડા દે કપડા आगे क्या कर रहे हैं यार तू तो मजाक है क्या એના આપડી ગયો હે આથી સીધો ધબાકો મારવાનો છે સ્વિમિંગ પૂલમાં એવું કરવું છે અહીંથી સીધો ઢબાકો મારવાનો છે અને આપણે નો લાગે તો કોઈ બીજાર પડી ઘા કરી દેવા ક્યાં મશગુલ કરવું છે અને આખું ક્રિસ્ટિયો વિલા જો ગટુ આવી ગઈ ગટુ આ પહેરીને બેસો કેમ કે પછી તમે નાવા હા એ તો સીધું નાવાનું કાઈ નહીં હાલો આપણે તો જો અમે આવતા હોય તો હવે છે ને બટેટા પેલા બાફા મૂકી દઈ કેમ કે સેન્ડવિચ ખાવાની છે બધાને ખાધા વગર ના આવ્યા ને અને હું બટાકા બાપુ ઈ બટેટા કટકા કરી નાખીને પાણી ફૂંડો એક નાખી દીધું આખું તપેલું ભરીને કોણ પાણી નાખે આખું તપેલું નથી નાખ્યું પણ બટાકા ગયા ને પણ એટલી ખબર તો પડી છે ને બટેટા જાય પાણી ઉપર આવે ઈ તો બધું આ ઠીક વાયુનું કામ છે હે આવું મેં ઘરે કરવાનું કીધું હોય ને કે બટેકા કાપો તો ન કરે હો મોસ કરે કોઈ ન કરે હવે આપણે માં નાખી દઈ થોડું મીઠું યે રેવા દી પાછો કામ કરે કે અત્યારે રેવા દે પછી બામ દીધે બાફા મૂકી દીધા છે આ જો બટેકા બાફે આપણું ચા બનાવવાનું કેટલું પાણી ભર્યું ચાનું તમે અલગ બહુ બધું રાખજો. ભર્યું હતું ને અહીંયા રહ્યું છે. ચાનું અલગ રાખ હે આખું તપેલું પાણી ભરીને બટેટા નાખે અને પછી ઉપર કયું ઠેવા ઉપરથી પાણી કાઢી ઈ તો ઉપર ડીશ કઈ મૂકી અને પ્લાસ્ટિક પ્લાસ્ટિકની ડીશ મૂકી હવે દાજી ઓલી નો ઓગળી જાય અમારે એવું અડધું બહાર રહેવું જોઈએ તઈ બફાય ખબર પડે તને અડધા વરાળથી બાફવાનું અડધા પાણીથી બાફવાનું તો કિનલી થોડા અત્યારે બટેકા ફોલે છે એમાં ફોલવત તો તમે આવી મારને ફોલવા ગટુ અહીંયા છે હાય હેલો તો આ અમારો સામાન છે ખાવા પીવાનો જો આ બધા એવા કામ કરવા માંડ્યા છે આ પણ 50 માણાની રસોઈ બનતી હોય એટલું કેમ સુધાર્યું સૌ જ તમે એટલા પાતા ને પાસ એટલા અમને અમે નકરું કામ જ સીધો આ ખાવું ના ખાવું કોણે કોણે? નોકર નહીં है हम मालूम है तेरे बाप को मत सिखा બાર ભેગો ખાને किसी के बाप के नौकर नहीं है खाया तो खाओ नहीं तो खाओ અમે બેકરી વાળાને શું કીધું ખબર અહીંયા એક દી રહેવા જાય 3-4 દી રહેવા ગયા ને તો ઘર અહીંયા લેવરાવો તો જો 11:30 થઈ ગયા છે ને બધા ભૂખા કેટલા વાગ્યા? 11:30 થઈ ગયા હવે એટલે આ એ હાસી કોણ આવી ગયા એ તો કહું છું આપણે કઈ વહેલા 7 વાગે ને ખાવા બેઠા પણ પેલા ટીમ મીટિંગ કરીને બેઠા હતા કુંડાળું કરીને વાત પૂરી થાય તો ખાવા બેહો ને એ તો વાત બરોબર છે આ તો ટપુ છે ને લેવા જ મને તીખું ને ખાટું ને મીઠું ને એ લીંબુ થોડુંક નાખો ને અંદર તમે તમાર કામ કરો જે કરતા હોય ઈ. તમે ખાઈ લીધો હવે તમારા માટે કાઈ નહીં બને હવે તમને મળશે નહીં તમે ઓર્ડર નો દેતા અમે ભૂખ્યા છીએ 11:30 થયા તોય અચ્છા એમને એક્સ્ટ્રા મસાલા વાળી બનાવી દીધી
નાખો ચટણી હમાઈને નાખો જાડા થઈ જાય ત્યાં સુધી. નહીં હો અમે એવું ન કરીએ. जिसे डरते थे वही बात हो गई ला 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 हो गई ये आया वाला ये Yeah. पार्टी का ઈ હોય કે ઈ यार હોય. बिना चैन कहाँ रे यार बिना चैन कहाँ रे सोना नहीं चांदी नहीं यार तो मिला अरे प्यार कर ले दुपट्टा उड़ गया है तेरे हवा के झोंके से मुझको पिया ने देख लिया हाय धोखे से मन के मुझे दिल देगा वो मगर मेरी जान लेगा सिंगर આપણે ફરી વખત ગા ફરી વખત ગા કમળ નો ક ખટરાનો ખ ગણપતિ નો ગ चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी કઈ જે દુનિયા એ તારે મારું બનવું સ આવ્યો ને સાજણ લાખો માએ કા જોતે હો ના બધા દિલબરા જ છે. બધા દિલબરા. રેખ મારા પ્રેમનો નિશાન છે એ મારી રેખની યાદ તને આવશે હાલો સૌ પરથી ગાવ તો જો બધા ઊંધે કાંડ હુતા છે મનોજભાઈ જો મયુરને માથે ચડી ગયા છે પણ આ ગરમીના કોણ બ્લેન્કેટ ઓઢે અરે રો તો તારે એસી નો ખર્ચો નહીં થાય કોઈ દી આમ જોઈ કે મારે એસી જોઈએ એસી જોઈને ઉનાળામાં જે બ્લેન્કેટ ઓઢતા હોય ને એસી નો હોય बात तो सही है માય કાંગલાવ ભાગો આમ જો આને જો ઇસ્ત્રી કરું છું દુપટ્ટો ઓઢી લેવાય બ્લેન્કેટ નો ઓઢ આમાં ગરમી થાય સારું હાલો ગુડ નાઇટ દોસ્તો હરી વયા ગયા છે ગટુભાઈ હુવા હું જાઉં બ્લેન્કેટ છે બાકી તો આમ સનમ